રાજ્યમાં કુખ્યાત તત્વો સામે બુલડોઝર એક્શન યથાવત છે। ભરૂચમાં કુખ્યાત બુલડેગર નયન ઉર્ફે બોબડા સામે કાર્યવાહી કરવામાં આવી। નયન કાયસ્થના ઘરને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નયન સામે અનેક ગુના નોંધાયેલા છે। વડોદરા, સુરત, ભરૂચ સહિતના શહેરોમાં અનેક ગુના નોંધાયેલા છે। હવે જડેશ્વર વિસ્તારમાં આવેલા મકાનને તોડવાની કામગીરી કરવામાં આવી। સોસાયટીમાં બનાવેલા ગેરકાયદેસર પાર્કિંગને પણ તોડી નાખવામાં આવશે। ભરૂચ પોલીસ દ્વારા અને બહોડા દ્વારા આજ રોજ જડેશ્વર સ્વામિનારાયણ મંદિરની સામે નયન કાયસ્થ ઉર્ફે બોબડાના મકાનનું ડિમોલેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરવામાં આવ્યું હતું તે બાંધકામને તોડી પાડવા માટે અત્યારે પોલીસની ટીમ અને બહોડાની ટીમ રવિ પૂજન બંગલોમાં આવી ગઈ છે અને આપ જોઈ શકો છો કે જે ખૂણાનો ભાગ છે મકાનનો તે ગેરકાયદેસર હોવાનું બહાર પડતા બહોડાની ટીમ દ્વારા તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નયન ઉર્ફે બોબડો એ સૌથી મોટો સાઉથ સુરત ઝોનનો બુટલેગર માનવામાં આવે છે અને ભરૂચ, સુરત, વડોદરા તેમજ અન્ય જિલ્લાઓમાં પણ તેના વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે। આ ગુનાઓના પૈકી અત્યારે તે નયન બોબડો સબ જેલમાં છે, પરંતુ તેનું જે આ મકાન છે તેને એક ખૂણો આખો ગેરકાયદેસર હોય અને સોસાયટી જે છે રવિ પૂજન બંગલોઝ તેમાં આ પોલીસની કામગીરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો જેસીબી મશીન દ્વારા જે કમ્પાઉન્ડ વોલ છે તેની મકાનની કમ્પાઉન્ડ વોલ બાઉન્ડ્રી વોલને તોડી અને આખો ખૂણો જે છે ગેરકાયદેસર તેને તોડવામાં આવી રહ્યો છે। આપણી સાથે અત્યારે બહોડાના અધિકારી પણ છે, વાત કરીશું। શું કહેશો સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? અમારે આ બિનઅધિકૃત બાંધકામ હતું, પ્લોટ કરતાં વધારે હતું, એ તોડવાની કામગીરી કરી છે। અચ્છા, બિનઅધિકૃત બાંધકામ હતું, પ્લોટ કરતાં જે વધારે બાંધકામ કરવામાં આવ્યું હતું એ 46 નંબરના મકાનનું તેને તોડવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી પોલીસ ટીમ દ્વારા આ એક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને બહોડાની ટીમ દ્વારા પણ જે ગુનેગારો છે, જે કુખ્યાત બુટલેગરો છે તેમને પણ આ એક સીધો સંદેશ પોલીસ દ્વારા, ભરૂચ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યો છે। ભરત ચુડાસમા।